ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજનો આપણો ટોપિક આયનીકરણ એન્થાલ્પીનો છે. શેનો છે? આયનીકરણ એન્થાલ્પી. ચલો, તો પહેલાં આપણે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા જોઈએ કે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થશે અથવા એનું મિનિંગ શું થશે. તો આયનીકરણ એન્થાલ્પીની આપણે જો ચર્ચા કરીએ તો ખાસ કરીને તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપનને આયનીકરણ એન્થાલ્પી કહે છે. આયનીકરણ એન્થાલ્પી કહે છે. એટલે શું હોય કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોનું એક્ઝામ્પલ લઈએ? નાઇટ્રોજનનું એક્ઝામ્પલ લઈએ. નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે 2 અને 5ના ફોર્મેશનમાં જોઈએ તો શરૂઆતમાં 2 અને એની પછીની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 ઇલેક્ટ્રોન હશે. એટલે શરૂઆતમાં જે હશે અહીંયા આવી રીતના 2 ઇલેક્ટ્રોન હશે, પછી 1 2 3 4 અને 5 રીતના 5 ઇલેક્ટ્રોન હશે નાઇટ્રોજનમાં. તો આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોનને એની કક્ષામાંથી શું કરવાનો છે? દૂર કરવાનો. એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવાનો હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે એને કંઈક ઉર્જા આપવી પડે. શું આપવી પડે? ઉર્જા આપવી પડે. અને આ ઉર્જા આપીએ ત્યારે ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાંથી દૂર થાય. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે. બરાબર. તો ધારો કે આપણે એવું કંઈ લઈએ કે ભાઈ તમે ખાસ કરીને એક ઉદાહરણ લો કે ભાઈ કોઈ પણ એક્સ તત્વ હોય અને જે વાયુ સ્વરૂપમાં હોય એટલે કે ગેસ હોય, તો એમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એનો આયન શું થઈ જાય? પોઝિટિવલી થાય. બરાબર. તો આ કેવો બન્યો? પોતે ધન આયન બન્યો. આ કેવો બન્યો? પોતે ધન આયન બન્યો. તો આ જે ધન આયન બન્યો છે, તો એ સમયે જે ઇલેક્ટ્રોન દૂર થવા માટે આપવી પડતી ઉર્જાને આપણે શું કહી શકાય? આયનીકરણ એન્થાલ્પી. હવે આવી રીતના એક ઇલેક્ટ્રોન દૂર થયો. હવે સેમ આ જ ઇલેક્ટ્રોન જે દૂર થયો છે એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરો. જેમ કે એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે, હવે એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો એટલે ચાર્જ શું થઈ જાય? +2 થઈ જાય અને 2 ઇલેક્ટ્રોન આવી રીતના આવે. તો જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એમાંથી મુક્ત થતી ઉર્જાને કહેવામાં આવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આમાં જે ઇલેક્ટ્રોન દૂર થાય એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પહેલામાં શું કહેવાય? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બીજામાં કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે પરમાણુ કોઈ પણ હોય તો પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને જો આપણે દૂર કરવો હોય, કોને દૂર કરવો હોય? ઇલેક્ટ્રોનને જો દૂર કરવો હોય તો એને દૂર કરવા માટે હંમેશા આપણને ઉર્જાની જરૂર પડશે. હંમેશા ઉર્જાની જરૂર પડે છે. એટલે હંમેશા જ્યારે ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો ઉર્જા આપવી જ પડે. બરાબર. અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ધન હોય છે. એટલે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? કે જ્યારે એવું કહી શકાય કે આપણે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરીએ તો એ જે હોય એને કહેવામાં આયનીકરણ એન્થાલ્પી. બરાબર. અહીંયા જે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે, જે પ્રથમ આપણે ઇલેક્ટ્રોન દૂર કર્યો અને એના પછી દ્વિતીય ઇલેક્ટ્રોન દૂર કર્યો, તો હંમેશા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી
એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં કેવું હોય? વધારે. એટલે આનું મૂલ્ય જે છે એ કેવું હશે? વધારે, અને આનું ઓછું. બરાબર. એવી રીતના તૃતીય હવે જો આના હિસાબે પછી તૃતીયમાં જઈએ, દ્વિતીય પછી તૃતીયમાં જોઈએ તો તૃતીયનું મૂલ્ય દ્વિતીય કરતાં વધારે હોય. બરાબર. એટલે દરેકમાં અલગ અલગ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો હોય, પણ દ્વિતીય કરતાં પ્રથમનું વધારે, તૃતીય કરતાં પ્રથમનું વધારે. બરાબર. એટલે જેમ જેમ આગળ જતા જાવ એમ મૂલ્ય વધતું જાય. બરાબર. હવે આ જે આયનીકરણ એન્થાલ્પી છે એનો આપણને કઈ રીતે અસર કરે છે એ પરિબળો જોવાના છે. બરાબર. તો હવેનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે આયનીકરણ એન્થાલ્પીને અસર કરતા પરિબળો. બરાબર. એટલે કયા પરિબળોથી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અથવા ઘટે છે એ જોઈએ. તો આયનીકરણ એન્થાલ્પી જે છે, આયનીકરણ એન્થાલ્પી જે છે, ખાસ કરીને એને અસર કરતા પરિબળો આપણે જોઈએ. અસર કરતા પરિબળો જો વિશે વિચાર કરીએ તો આપણને ખબર છે શું કે ભાઈ જ્યારે કોઈ પણ પરમાણુનું કદ નાનું હોય, પરમાણુનું કદ કેવું હોય? પરમાણુનું જે કદ છે એ નાનું હોય. નાનું એટલે શું? તમને કાલે જ મેં સમજાવ્યું હતું. નાનું એટલે ધારો કે ઇલેક્ટ્રોન વધારે હોય. કદ ક્યારે નાનું થાય? જ્યારે ઇલેક્ટ્રોન ખૂબ બધા હોય. ઇલેક્ટ્રોન ખૂબ બધા હોય જેને પરમાણુને શું કરી રાખ્યો હોય? જકડી રાખ્યો હોય. કારણ કે વચ્ચે તો શું હોય? પ્રોટોન હોય અને આ બધા ઇલેક્ટ્રોન. એટલે આ બધા ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ છે, આ દરેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ પ્રોટોન તરફ ખૂબ જ હોય. એટલે કદ કેવું થઈ જાય? નાનું. કાલે જ મેં તમને સમજાવ્યું. બરાબર. હવે આકર્ષણ ખૂબ વધારે હોય. જ્યારે કોઈ વસ્તુ ખૂબ જ મજબૂત આકર્ષણથી જોડાયેલી હોય, એ આકર્ષણ વધારે હોવાને કારણે હવે હું તમને એવું કહું કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે આ ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, ઇલેક્ટ્રોનને દૂર કરવાનો છે, તો એ દૂર કરવાનો ખૂબ અઘરો છે. કેમ અઘરો છે? કારણ કે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ ખૂબ વધુ છે. કદ નાનું એટલે કેન્દ્ર ઉપર આકર્ષણ, બટ ઓબ્વિયસ છે શું હોય? આકર્ષણ કેવું હોય? વધારે હોય તો જ કદ નાનું હોય. એટલે આકર્ષણ વધારે હોય એટલે કે જ્યારે તમને કહી શકો કે જ્યારે પરમાણુનું કદ નાનું હોય ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ હોય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધુ હોય. આ પોઈન્ટ ખૂબ ધ્યાનથી વ્યવસ્થિત રીતે નોટ કરજો કે જ્યારે પરમાણુનું કદ નાનું હોય ત્યારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ખૂબ વધારે હોય. હવે બીજો કેસ હું તમને સમજાવું કે ભાઈ ધારો કે તમને કહું કે H2 છે. બરાબર. તો H2નું કદ તમે જાણો છો કે ભાઈ એમાં 2 જ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 જ ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન હોય એટલે કદ પણ થોડું મોટું હોય તો આ ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી શકે. બરાબર. એ સિવાય પણ હું તમને કહું કે જેમ જેમ ડાબેથી જમણી જાવ એમ એમ કદ નાનું થતું જાય છે. કેમ નાનું થતું જાય છે કદ? કારણ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન વધતા જાય એમ એમ કદ નાનું થતું જાય. જેમ જેમ ઇલેક્ટ્રોન હવે વધતા જાય ને એટલે એ અંદર 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 આવતું જાય. આપણે કાલે જ જોયું છે. બરાબર. તો હવે આપણે એવું બીજી સંકલ્પના તારવી શકીએ કે જો પરમાણુનું કદ મોટું, જો પરમાણુનું કદ મોટું હોય, કેવું હોય? મોટું હોય. અને જો મોટું હોય એટલે કે આકર્ષણ કેવું હોય? આકર્ષણ કેવું હોય? ઓછું હોય. અને આકર્ષણ જો ઓછું હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ કેવું જોઈએ? ઓછું. આયનીકરણ એન્થાલ્પી જે છે એનું મૂલ્ય કેવું જોઈએ? ઓછું. ઓછી આયનીકરણ એન્થાલ્પી ઇઝીલી ઇલેક્ટ્રોન એમાંથી દૂર થતો જાય. બરાબર. એટલે આને કહેવામાં આવે છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. બરાબર. ચલો હવે આપણે જોઈએ શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર પર આયનીકરણ એન્થાલ્પીની કઈ અસર થાય છે. એટલે હવે આપણું નેક્સ્ટ ટોપિક છે શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર. શું કહેવામાં આવે છે? શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર. ચલો શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર પર
આયનીકરણ એન્થાલ્પીની શું અસર થશે? તો પહેલાં તો તમારે સમજવી પડે કે શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ અસર શું છે. બરાબર. તો શિલ્ડિંગ એટલે શું કે ધારો કે હું તમને કોઈ એકનું એક્ઝામ્પલ લઈને એને સમજાવું તો ભાઈ કે આપણે લઈએ છીએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો નંબર કયો? 7. 7 એટલે એની ઇલેક્ટ્રોનની રચના કઈ રીતે લખાય? 1s2 2s2 2p3. આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના છે. તો આ ઇલેક્ટ્રોનની રચનામાં આપણે લખી શકીએ કે ભાઈ આ જે છે એ 1s છે, પછી એ છે 2s છે, અને પછી શું છે? 2p છે. આવી રીતના આની ઇલેક્ટ્રોનની રચના હોય. આ તમે જાણો છો. બરાબર. હવે આ નાઇટ્રોજનમાં ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે ભાઈ કેન્દ્ર છે. આ જે છે કેન્દ્ર, ત્યાં હોય ધન આયન. હવે પહેલામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન આપણે એને દર્શાવીએ તો કે ભાઈ અમારા આ રહ્યા 2 ઇલેક્ટ્રોન. બરાબર. તો આ 2 ઇલેક્ટ્રોન. બરાબર. હવે એની બીજી કક્ષા પછી શું આવે છે? આ પહેલી 1s છે, પછી આવશે બીજી કક્ષા. બીજી કક્ષા એટલે કઈ? તો બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બીજી કક્ષામાં પણ જુઓ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે 3. બરાબર. તો હવે તમે જોશો કે આ જે છે 2 ઇલેક્ટ્રોન અહીંયા શું બનાવીને રાખ્યું છે? ઘેરીને વળ્યા છે. આ પ્રોટોન જે છે ધન વીજભારને આ ઇલેક્ટ્રોને શિલ્ડ બનાવીને રાખ્યું છે. શું બનાવ્યું છે? શિલ્ડ. પછી આ 2 ઇલેક્ટ્રોને બીજું શિલ્ડ બનાવીને રાખ્યું છે. એટલે શિલ્ડ એટલે શું કે આના ઉપર પ્રભાવ નજીકના ઇલેક્ટ્રોન પર વધારે હોય. એટલે પોઝિટિવ જે ધન આયન છે એનું શિલ્ડ આ પહેલા 2 ઇલેક્ટ્રોને બનાવ્યું છે, પછીના 2 ઇલેક્ટ્રોને બનાવ્યું છે. આ બધી અસરને કહેવામાં આવે શિલ્ડિંગ અસર. શું કહેવામાં આવે? શિલ્ડિંગ અસર. એટલે શિલ્ડિંગ એટલે શું કે હવે જો શિલ્ડ હોય તો આ ઇલેક્ટ્રોનને તમે ઇઝીલી હટાવી શકો. બરાબર. એટલે કે આનાથી આપણે એવું કહી શકાય કે શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે. બરાબર. તો આ શિલ્ડિંગ અસરની અસરકતા જ્યારે વધારે ત્યારે હોય જ્યારે આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય. બરાબર. અને આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય, સમજો કહેવા શું માંગુ છું કે શિલ્ડિંગ અસરની અસરકર્તા ત્યારે વધારે હોય જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ વધારે ભરાયેલી હોય. એટલે આંતરિક કક્ષાઓ જ્યારે વધારે ભરાયેલી હોય, જ્યારે શિલ્ડિંગ અસર વધારે હોય ત્યારે આના ઉપર તો આકર્ષણ ઓછું હોય, કારણ કે આ લોકોનું ધ્યાન આ લોકોમાં જ હોય. શિલ્ડ આ લોકોને જ બતાવીને રાખ્યું હોય. આ સેલિબ્રિટી જેવો છે એટલે આનું શિલ્ડ જ આના પર ધ્યાન હોય. એટલે શિલ્ડિંગ અસર જ્યારે વધારે હોય ત્યારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને ઇઝીલી તમે કાઢી શકો. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? વધારે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? તમે ઇઝીલી કાઢી શકો. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર પણ કોઈનું ધ્યાન ના હોય એટલે ઇઝીલી એને મુક્ત કરી શકો. એટલે એ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? એકદમ ઓછું. કેવું? એકદમ ઓછું. બરાબર. હવે એનાથી ઉલટું શું કે શિલ્ડિંગ અસર જો ઓછી હોય એટલે શું? નાની હોય. આ વધારે હોય ને આ ઓછી હોય તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું હોય? વધારે. બરાબર. એટલે એવી રીતના તમારે એને લખી દેવાનું કે શિલ્ડિંગ અસરનું મૂલ્ય વધારે ઘટાડે કઈ આધારે થઈ શકે. બરાબર. ચલો હવે આપણે આગળ જઈએ. હવે ઇલેક્ટ્રોનીય રચનાના આધારે આ બંનેના આધારે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનીય રચનાના આધારે જો આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનીય રચનાના આધારે ખાસ કરીને જેમ કે હું તમને કહું કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનથી જ આપણે લઈએ કે ભાઈ નાઇટ્રોજન જે છે એનો નંબર 7 છે.
બેરિલિયમનો નંબર કેટલો છે? 4 છે. તો આની ઇલેક્ટ્રોનની રચના તમે જાણો છો શું છે? 1s2, 2s2 અને 2p3 છે. બેરિલિયમની ઇલેક્ટ્રોનની રચના શું છે? 1s2, 2s2 છે. બરાબર. તો 1s એટલે 1sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન હોય. 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. અને 2p3 એટલે pમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1, 2 અને 3 આવી હોય. હવે બાહ્યતમ કક્ષા અર્ધપૂર્ણ ભરાયેલી છે, તમે જોઈ શકો છો. અને અહીંયાની જો તમે રચના જુઓ તો 1sમાં કેટલા છે? 2. 2sમાં કેટલા છે? 2. તો અહીંયા હવે તમે કહી શકો કે બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 એમ 3 ઇલેક્ટ્રોન છે. તો આ જે કહેવાય, આ જે છે એ કઈ છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. કઈ ભરાયેલી છે? અર્ધપૂર્ણ. અને આ કઈ છે? સંપૂર્ણ ભરાયેલી. આ કઈ છે? સંપૂર્ણ ભરાયેલી. એટલે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી જે બે કક્ષકો છે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ખૂબ વધારે ઉર્જા આપવી પડે. એટલે અર્ધપૂર્ણ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષોમાંથી જો આ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય, આ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કેવા છે? ખૂબ ઊંચા. કેવા છે? ખૂબ ઊંચા. બરાબર. એટલે એમાંથી ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર થઈ શકે નહીં. બરાબર. હવે આપણે આગળ સમજવાનું છે કે આવર્ત અને સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કઈ રીતે બદલાય છે. તો હવેનો નેક્સ્ટ ટોપિક આપણે લઈએ આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણે જો જોવા જઈએ તો આવર્તમાં તમે જાણો છો કે આપણી પાસે શું છે? લિથિયમ. પછી શું હતું? બેરિલિયમ. પછી આ બાજુ આખો ડી બ્લોક આવી જતો હતો, યાદ છે ને? અને પછી શું આવતું હતું અહીંયા? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આવું આવતું હતું. તો ડાબીથી જમણી બાજુ આવર્તમાં ખસો. ડાબીથી જમણી બાજુ આવર્તમાં તમે જાઓ તો આવર્તમાં પરમાણુનું કદ શું થાય છે? પરમાણુનું કદ શું થાય? કાલે જ જોયું. પરમાણુનું કદ શું થાય? જેમ જેમ નંબર વધે, જેમ કે અહીંયા નંબર જે હોય, લિથિયમનો નંબર જે છે એ કયો છે? 3, બેરિલિયમનો 4, આનો 5, આનો 6. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતા જાય એમ પરમાણુનું કદ શું થતું જાય? ઓછું થતું જાય. કેવું થતું જાય? ઓછું. અને ઓછું થવાને કારણે કદ નાનું તો આયનીકરણ એન્થાલ્પી કેવી? વધારે. બરાબર. પણ અહીંયા એવું કહેવાય કે લિથિયમ અને બેરિલિયમની જો કમ્પેરિઝન કરો, તો કદ નાનું કોનું? બેરિલિયમનું. એટલે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે. બેરિલિયમ અને બોરોનનું કરો તો બોરોનમાં મેં તમને હમણાં સમજાવ્યું. બેરિલિયમ અને બોરોનમાં કરો તો બેરિલિયમ કેવી છે? અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. એટલે બેરિલિયમમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બોરોન કરતાં વધારે. પછી બોરોન કરતાં કાર્બનમાં ઓછું. પછી નાઇટ્રોજનમાં પાછો જુઓ, નાઇટ્રોજન કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. એટલે એમાં પાછું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? કાર્બન અને નાઇટ્રોજનની કલ્પના કરો એટલે નાઇટ્રોજનનું તો વધારે, સાથે ઓક્સિજન કરતાં પણ નાઇટ્રોજનનું વધારે. આવા પ્રશ્નો હું વધારે કરાવીશ ત્યારે સમજાશે તમને. પાછું ફ્લોરિન કરતાં ઓછું, પાછું નિયોન કરતાં ઓછું. બરાબર. એટલે ખાલી અહીંયા અર્ધપૂર્ણ જે ભરાયેલી કક્ષકો છે કઈ? એક તો ખાસ કરીને મેં તમને હમણાં સમજાય કે બેરિલિયમ. બરાબર. બેરિયમ જે છે અર્ધપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલી છે, કારણ કે 1s2 2s2 છે. અને નાઇટ્રોજન જેમાં અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે એમાં ગ્રેટર ધેનની સાઇન આવે. બરાબર. પણ આવા પ્રશ્નો કરશું ત્યારે હું તમને વધારે સમજાવીશ. ઓકે. હવે સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ તમારે આ લખવાનું ખરું. આ ક્રમ ખાસ લખવાનું કે આમાં આયનીકરણ મૂલ્ય આવર્તમાં આવી રીતે હોય છે. બરાબર. હવે આપણે જઈએ સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય.
સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જો જોવા જઈએ તો સમૂહમાં શું છે? સમૂહમાં શું છે કે ભાઈ લીના કરે રબસે ફર્યા, આવું કંઈક છે. તો જે લીના છે, લિથિયમની તમે ઇલેક્ટ્રોનની રચના જાણો છો, શું છે લિથિયમની? હમણાં તમને મેં બતાવી હતી આગળ. શું થાય? લિથિયમનો નંબર કયો? 3. તો શું થાય? 1s2 2s1. સોડિયમમાં પાછળ જોવા જશું તો 3s1 આવશે. પોટેશિયમમાં જશું તો 4s1, રૂબિડિયમમાં 5s1, સિઝિયમમાં 6s1, ફ્રાન્સિયમમાં 7s1. આગળની નથી લખતો, હા, ખાલી આ પાછળની ચર્ચા કરું છું બધી. એ હવે તમને આવડવી જોઈએ લખતા. આપણે બહુ ઇલેક્ટ્રોનની રચના લખી તો જેમ જેમ આગળ જાઓ એમ જો આ લિથિયમની ચર્ચા કરો તો અહીંયા શું હોય? 2s થી પતે. પછી સોડિયમમાં જાઓ તો 3s એ પતે. પછી પોટેશિયમમાં જાઓ તો 4s માં પતે. એટલે જેમ જેમ ઉપરથી નીચે જાઓ એમ કદ કેવું થતું જાય? વધતું જાય. ને કદ વધતું જાય એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થતું જાય? ઓછું થતું જાય. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું. કેમ? જેટલો દૂર જતો જાય, કેન્દ્રથી જેટલો ઇલેક્ટ્રોન દૂર જતો જાય એમ ઇઝીલી તમે એને ખેંચી શકો, ઇઝીલી તમે એને એમાંથી બહાર કાઢી શકો. એટલે સમૂહમાં ઉપરથી નીચે જતાં કદ વધે, અને કદ વધે જેને કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થતું જાય. બરાબર? તો આ વાત કરી આપણે. શેની વાત કરી? આયનીકરણ એન્થાલ્પીની. બરાબર? એટલે આયનીકરણ એન્થાલ્પીની થિયરી ખૂબ મોટી છે. આ દરેક પોઈન્ટ્સને એમાં તમારે લખવા પડે. 4 માર્કમાં 3 માર્કમાં થિયરી પૂછાતી હોય છે. આયનીકરણ એન્થાલ્પી સમજાવો તો દરેક આવર્ત, સમૂહ, ઇલેક્ટ્રોનીય રચના, શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર, આ દરેક પોઈન્ટ એમાં તમારે સમજાવવા પડે. બરાબર? ચલો, પછી આજનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો આપણે એની જો ડેફિનેશન લખીએ તો જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બનાવે ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ખાસ કરીને આપણે જોઈએ તો તમારી પાસે ધારો કે x હોય, બરાબર? હવે એ એક્સની અંદર ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો એ પોતે કેવો બની જાય? x માઇનસ. એ પોતે કેવું બની જાય? x માઇનસ. એટલે વાત કેવી કરવાની છે ખબર? જેમ કે ક્લોરીન છે, ક્લોરીનમાં 2 8 7 છે. એટલે ધારો કે આ ક્લોરીનનો પરમાણુ હોય, 2 8 7 છે. હવે આ એવી રીતના બધા ઇલેક્ટ્રોન રહેલા હોય 2 8 7. હવે આ સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોનને સેટ કરવાનો છે. આ ઇલેક્ટ્રોનને શું સેટ કરવાનું છે? 7 તો છે ને 8મું ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને એની અંદર સેટ કરવાનું છે. આયનીકરણ એન્થાલ્પીમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢતા હતા, જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઇલેક્ટ્રોનને અંદર નાખવાનો છે. બરાબર? એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જે આયન બને એ કેવો બની શકે? ઋણ આયન બની શકે. એટલે કે અહીંયા પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવે છે. કેવા આયન બનાવે છે?
ઋણ આયન બનાવે છે, બરાબર. તો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે, જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે તે તેમાંથી ઉર્જા મુક્ત કરતો હોય છે, બરાબર. એટલે કે જ્યારે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા થાય, જ્યારે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની ક્રિયા થાય ત્યારે તેમાંથી ઉર્જા મુક્ત થાય છે. એટલે કે જ્યારે પણ આવી ક્રિયા થાય ત્યારે એમાંથી શું થતું હોય છે? ઉર્જા મુક્ત થતી હોય છે, બરાબર. અને એક વાત હંમેશા યાદ રાખવી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. એટલે એની પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? હંમેશા ઋણ હોય છે, બરાબર. અને ખાસ કરીને સમૂહ 17ના જે તત્વો હેલોજન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે ઋણ હોય છે. ખાસ કરીને સમૂહ 17 અને એ પણ કયા? હેલોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઋણ હોય છે, વધારે જ પડતું ઋણ હોય એવું એનો કહેવાનો મતલબ છે, બરાબર. તો સમૂહ 17ના તત્વોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે ઋણ હોય છે. હવે જ્યારે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે મુખ્ય શક્તિ સ્તર કરતાં પછીના શક્તિ સ્તરમાં એને પ્રવેશવું પડે, એટલે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોનીય રચના હોય. એટલે કે તમે ખાસ ઉમદા વાયુ તત્વોની જો ચર્ચા કરો તો ઉમદા વાયુ તત્વોની ચર્ચા કરો તો એના ઉમદા વાયુઓમાં પણ ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું જે મૂલ્ય હોય છે એ પણ કેવું હોય છે? ખૂબ વધારે પડતું ધન હોય છે, બરાબર. એટલે અહીંયા એક પોઈન્ટ લખવાનો કે ઉમદા વાયુ એટલે કયો? ઉમદા વાયુ એટલે સમૂહ 18માં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, આમાં જ ખાલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે, વધુ ધન હોય. ખાલી આ એક જ એવા છે કે જેમાં હોય. હું તમને આગળ આવશે ત્યારે આ સમજાવીશ પોઈન્ટ કઈ રીતે હોય છે, બરાબર. અત્યારે એને હમણાં ધ્યાન ન રાખતા. ચાલો, હવે આપણે જોવાનું એ છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે ખાસ કરીને પરિવર્તનનો જે ક્રમ છે અને સાથે સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કઈ રીતે અસર કરતી હોય છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે ખાસ કરીને કહી શકીએ કે જો એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો કયા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને અસર કરતા પરિબળો એટલે કઈ રીતે વધે અને ઘટે એને અસર કરતા પરિબળો કયા? તો પહેલું શું? પરમાણુનું કદ ઉપર જ છે. બધું જે છે એ બધું કદ ઉપર છે. કેમ કે જો પરમાણુનું કદ વધારે, કદ એકદમ મોટું હોય તો ઇઝીલી ઇલેક્ટ્રોન અહીંયાથી ઘુસાડી શકીએ, કારણ કે અહીંયા આકર્ષણ ઓછું એટલે તમે ઇઝીલી ઇલેક્ટ્રોન ઘુસાડી શકો. એટલે જો એનું કદ વધારે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું. અને જો એ જ વસ્તુ આપણે બીજા માટે જોવા જઈએ તો પરમાણુનું કદ નાનું એટલે ખૂબ જ નાનું હોય એનો મતલબ શું? ઇલેક્ટ્રોનને ઘુસાડવો અઘરો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય
વધારે. આ બે વસ્તુ ઉપરથી તમે પરમાણુના કદના આધારે પણ એ તફાવત લઈ શકો. બરાબર. પછી હવે અહીંયા તમે ખાસ કહી શકો કે ઇલેક્ટ્રોનીય રચનાના આધારે પણ તમે આનો અસર કહી શકો. બરાબર. જેમ કે ઇલેક્ટ્રોનીય રચના જેમ કે મેં તમને હમણાં કહ્યું હતું કે ભાઈ નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો નંબર 7, તો એનો થાય શું 1s2 2s2 2p3. તો હવે 3 ઇલેક્ટ્રોન છે એટલે કે એ કેવી છે? અર્ધ ભરાયેલી છે. આ કક્ષક કેવી છે? અર્ધ ભરાયેલી છે. તો અર્ધ ભરાયેલી કક્ષક છે એટલે એની સ્ટેબિલિટી એટલે કે એની સ્થાયીયતા કેવી હોય? વધારે હોય. અડધી ઓલરેડી ભરાયેલી છે, હવે અધકચરું બનવાની કોઈની ઈચ્છા નથી. અડધી ભરાયેલી છે, હવે બીજું શું કરવા ભરે? એટલે અડધી ભરાયેલી હોય એની સ્થાયીયતા વધારે હોય. સેમ એવી રીતના આપણે હમણાં જોયું એવી રીતના કે જે બેરિયમ છે એમાં પણ અડધી ભરાયેલી છે, એટલે હવે નવો ઇલેક્ટ્રોન લાવવો બહુ અઘરો. એટલે અર્ધ ભરાયેલી, ખાસ અહીંયા એવું લખવાનું કે અર્ધ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ કેવું હશે? એકદમ ઓછું. બરાબર. એટલે અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોમાં એનું મૂલ્ય વધારે છે, કારણ કે ઋણ છે. ઋણ હોય એટલે એનું મૂલ્ય ઓછું જ રહેવાનું છે, કારણ કે ઇઝીલી ઇલેક્ટ્રોન તમને અંદર એન્ટર જ નહીં થવા દે. બરાબર. પછી આપણે જોવા જઈએ તો સમૂહમાં જોઈએ. શેમાં જોઈએ? સમૂહમાં. તો લીના કરે, રબસે ફરિયાદ. બરાબર. તો આમાં જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ છે એ શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ આમાં શું થશે? લિથિયમ ગ્રેટર દેન સોડિયમ ગ્રેટર દેન પોટેશિયમ ગ્રેટર દેન રૂબિડિયમ ને ગ્રેટર દેન સીઝિયમ. બરાબર. તો આ જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો ક્રમ તમને જોવા મળશે. બરાબર. હવે જો આવર્તમાં જોવા જાઓ તો આવર્તમાં પણ સેમ એવી રીતના કદના આધારે જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે ઘટે. બરાબર. હવે એ રિલેટેડના જે ક્વેશ્ચન છે એ કઈ રીતે વધારે ઓછું છે એ હું તમને કરાવીશ, ત્યારે તમને વધારે સમજાશે. આજે આપણે આ બે ટોપિક રાખો. કયા? આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આને વ્યવસ્થિત સમજીને રાખો. બરાબર. ચાલો, થેન્ક યુ.